એક એવો માણસ જેની પાસે 93 રોલ્સ રોયલ્સ હતી, એક એવો ગુરુ જેણે સેક્સ એટલે કે સંભોગને સમાધિનું પહેલું પગથિયું કીધું, અમેરિકા જેવી સુપર પાવર સરકાર પણ જેને જોઈને ધ્રુજી ઉઠી, જેને દુનિયાએ ભગવાન માન્યા તો ઘણાએ છેતરપિંડી કરનારો પણ માન્યો. નમસ્કાર મિત્રો, ઇતિહાસમાં સાધુ સંતો તો ઘણા બધા જોયા, પણ ઓશો રજનીશ જેવું કોઈ નહોતું. તેઓ માત્ર એક વ્યક્તિ નહોતા, તેઓ એક વિસ્ફોટ હતા, તેઓ એક ઘટના હતા. આજે આપણે જાણીશું એ સત્યને જેને ભક્તો પૂજે છે અને દુનિયા તેને નફરત કરે છે. આ કહાની છે એક નાનકડા ગામથી લઈ અમેરિકાની અંદર પોતાનું એક સામ્રાજ્ય ઊભું કરનારા. આ કહાની છે ચંદ્રમોહન જૈન રજનીશ ઓશોની. વાત શરૂ થાય છે 1931 કુચવાડા મધ્યપ્રદેશથી. નાનપણથી જ આ બાળક સામાન્ય નહોતા. જ્યારે બાળકો રમતા ત્યારે ચંદ્રમોહન જૈન સ્મશાનમાં જઈ અને મૃત્યુ ઉપર વિચાર કરતા હતા. તેઓ ફિલોસોફીના પ્રોફેસર બન્યા. તેઓ માત્ર પ્રોફેસર નહીં જે માત્ર ચોપડીઓ ભણાવે, તેઓ ધર્મના પાખંડ વિશે બોલ્યા. ભલે કોઈ સમાજ હોય કે ગાંધીજી ખુદ હોય, તેમણે દરેક વિચારધારાને ચેલેન્જ કરી અને એ સમયમાં લોકો તેમને સાંભળવા માટે પાગલ થવા લાગ્યા. વિચારો 1960ના દાયકાનું ભારત, જ્યાં સેક્સ વિશે વાત કરવી એ પણ પાપ ગણાતું હતું. ત્યાં આ વ્યક્તિ સ્ટેજ ઉપર ચડી અને કહે છે કે તમારા દમનને બહાર કાઢો. આ વ્યક્તિ કહે છે કે જ્યાં સુધી તમે તમારી ઈચ્છાઓનો સ્વીકાર નહીં કરો ત્યાં સુધી તમે મુક્ત નહીં થઈ શકો. 1970માં મુંબઈ અને પછી પુણે, અહીંયા જન્મ થાય છે નવ સંન્યાસનો. કેસરી વસ્ત્રો, ગળામાં માળા, પણ ત્યાગ નહીં, ઉલટાનું ઉત્સવ. અને ઓશોએ આપણને આપ્યું, ઓશોએ આખી દુનિયાને આપ્યું ડાયનામિક મેડિટેશન. આ કોઈ શાંતિથી બેસવાનું ધ્યાન નહોતું. આ ધ્યાનની અંદર તો રાડો પાડવાની હતી, રડવાનું હતું, નૃત્યો કરવાના હતા. ઓશો કહેતા હતા કે તમારી અંદરનો ભરેલો કચરો બહાર ફેંકી દો, તો જ તમારા મનને શાંતિ મળશે. પશ્ચિમના લોકો જેઓ ભૌતિક ચીજ વસ્તુઓથી થાકી ગયા હતા, કંટાળી ગયા હતા, એ લોકો પણ ઓશો તરફ ખેંચાવા લાગ્યા. ઓશોની ફિલોસોફી હતી જોબ્રા ધ બુદ્ધા, એટલે કે બહારથી મસ્ત મોલા, જોબ્રા ધ બુદ્ધા એટલે કે જોબ્રા જે એક ગ્રીક વ્યક્તિ છે એના જેવું જીવન જીવવું અને અંદરથી ગૌતમ બુદ્ધ જેવું શાંત રહેવું. એક હાથમાં માળા હોય અને બીજા હાથમાં દારૂની બોટલ, અને આ જે કોમ્બિનેશન હતું એણે જ દુનિયાને હચમચાવી દીધી હતી. ભારતની રૂઢિચુસ્ત વિચારધારાના લોકોએ ઓશોનો સખત વિરોધ કર્યો, તેમની ઉપર હુમલાઓ કર્યા, તેમની ઉપર પ્રહાર કર્યા. એટલા માટે ઓશોએ એક નિર્ણય લીધો, તેમણે ભારત છોડવાનો નિર્ણય લીધો. 1981 અમેરિકાનું ઓરેગોન, એક વેરાન રણ, અહીં શરૂ થયો દુનિયાનો સૌથી મોટો પ્રયોગ, રજનીશપુરમ. અહીં લાલ કપડાં પહેરેલા હજારો લોકોએ આ વેરાન રણની અંદર એક આખું શહેર ઊભું કરી દીધું હતું. પોતાનું એરપોર્ટ, પોતાની પોલીસ, પોતાની બસ સર્વિસ અને પોતાનું શોપિંગ મોલ. આ કોઈ આશ્રમ નહોતો, આ એક અલગ દેશ બની રહ્યો હતો. અને અહીં એન્ટ્રી થાય છે આ કહાનીની સૌથી વિવાદાસ્પદ વ્યક્તિની, મા આનંદશીલા. ઓશો મૌન વ્રત ઉપર હતા ત્યારે મા આનંદશીલા પૈસા, પોલિટિક્સ અને પાવર આ બધું કંટ્રોલ કરી રહી હતી. અમેરિકાની આંખોમાં ખૂંચવા લાગી હતી ઓશોની ભવ્ય લાઈફસ્ટાઈલ, હીરાની ઘડિયાળો, મોંઘી ગાડીઓ. અને ઓશો કહેતા કે ગરીબી એ કોઈ આધ્યાત્મિકતા નથી, અને એટલા માટે ઓશોને રિચ મેન્સ ગુરુ કહેવાયા, એટલે કે અમીરોના ગુરુ. વાત ત્યારે બગડી જ્યારે ઓશો અને સ્થાનિક અમેરિકન વચ્ચે જંગ છેડાઈ હતી. બાયો ટેરરના આરોપો લાગ્યા અને શીલા અને ઓશો વચ્ચે તિરાડ પડે છે. 1985માં ઓશોની ધરપકડ થાય છે. શીલા ત્યાંથી ભાગી જાય છે અને જે સપનું જોયું હતું એ પત્તાના મહેલની જેમ તૂટી જાય છે. અમેરિકાએ ઓશો ઉપર ઇમિગ્રેશનના ગુનાઓ દાખલ કર્યા અને ઓશોનો દેશ નિકાલ કરવામાં આવે છે. દુનિયાના 21 દેશોએ ઓશોને પોતાના દેશમાં એન્ટ્રી આપવાની મનાઈ કરી દીધી હતી. અંતે ઓશો ભારત પાછા વળે છે, પણ આ વખતે ઓશો બદલાઈ ગયા હતા. તેમનું શરીર નબળું પડી ગયું હતું અને ઓશો કહે છે કે અમેરિકાએ તેને થેલિયમ નામનું એક ધીમું ઝેર આપ્યું હતું. 19 જાન્યુઆરી 1990માં ઓશો પોતાનો દેહ ત્યાગી જાય છે અને પોતાની સમાધિ ઉપર લખાવતા જાય છે, જે વાંચીને તમારો મગજ પણ શૂન્ય થઈ જશે. ક્યારેય જન્મ્યા નથી, ક્યારેય મર્યા નથી, માત્ર પૃથ્વી ઉપર મુલાકાત લીધી છે. આજે ઓશો નથી, પણ તેમના પુસ્તકો બેસ્ટ સેલર છે અને આજે પણ દુનિયામાં ડાયનેમિક મેડિટેશન કેન્દ્ર દુનિયાભરમાં છે. અને જે વાતો માટે ઓશોને પાગલ ગણવામાં આવતા હતા, સાયકોલોજી એ જ વાતો સ્વીકારે છે. ઓશો કોણ હતા? એક મહાન પુરુષ, એક બુદ્ધિશાળી બિઝનેસમેન, કે પછી એક એવો જાદુગર જેણે આપણી જાતને આપણને ઓળખાવ્યા? જવાબ તમારે નક્કી કરવાનો છે.
પણ એક વાત નક્કી છે, તમે ઓશોને પ્રેમ કરી શકો, ઓશોને નફરત પણ કરી શકો, પણ ઓશોને અવગણી ન શકો. જો મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને કોમેન્ટમાં જરૂર જણાવો કે ઓશો પાસેથી તમને શું શીખવા મળ્યું.